મનોભાવના કેટલા પ્રકારો છે? 3. એક હતાશા, બીજું દબાણ અને ત્રીજું સંઘર્ષ. તો સૌથી પહેલા ભણીશું આપણે હતાશા વિશે. હતાશા કોને કહેવાય? કે આપણું કોઈ એક મુખ્ય લક્ષ્ય હોય, હવે એ લક્ષ્યના વચ્ચે આપણે જે અવરોધો આવે એના કારણે આપણા મનમાં જે ચિંતા થાય એને શું કહેવાય? હતાશા. હવે લક્ષ્ય પ્રાપ્તિના માર્ગમાં આવતા અવરોધોના પરિણામે લક્ષ્ય સુધી પહોંચી ન શકવાના કારણે જે માનસિક પરિસ્થિતિ ઊભી થાય એને શું કહેવાય? હતાશા. માનવી પ્રેરણાથી પ્રેરાઈને વર્તન કરે છે. હવે માનવી છે તો એનું દરેક માનવીનું વર્તન કેવું હોય છે? પ્રેરણાથી વર્તન કરે છે. જ્યારે જન્મે છે ત્યારેથી એ બધા લોકોના અંદરથી અલગ અલગ રીતે પ્રેરણા લે છે. પોતાના મમ્મી જેવું વર્તન કરવા માંગે છે, પોતાના પપ્પા જેવું, દાદા જેવું, તો એવી રીતે બીજાના અંદરથી જોઈને શીખે છે. તો એવી રીતે માનવી પ્રેરણાથી પ્રેરાઈને વર્તન કરે છે. આ પ્રેરણાઓ શારીરિક, માનસિક, સામાજિક કે અન્ય પ્રકારની હોઈ શકે છે. પ્રેરણા કે જરૂરિયાત પૂર્ણ કરવા વ્યક્તિ લક્ષ્ય પ્રાપ્તિના પ્રયત્નો કરે છે. હવે લક્ષ્ય પ્રાપ્તિ કોને કહેવાય? કે આપણને ભૂખ લાગી છે અને આપણે ખોરાક સુધી પહોંચવા માટે જે પ્રયત્નો કરીએ એને શું કહેવાય? લક્ષ્ય પ્રાપ્તિ. હવે ખોરાક સુધી પહોંચવા માટે આપણે પ્રયત્ન કરીએ, એના અંદર કોઈ બી અવરોધ આવી જાય વચ્ચે, તો એ અવરોધના કારણે આપણા મનમાં જે સ્થિતિ ઊભી થાય, માનસિક સ્થિતિ, એને શું કહેવાય? હતાશા. એટલે જો ભૂખ કે તરસની ઈચ્છાથી માનવી તેને સંતોષવાના પ્રયાસો કરે પરંતુ ન સંતોષાતા કે તેમાં વિલંબ અથવા અવરોધને પરિણામે હતાશા જન્મે છે. એટલે કે આપણે કોઈ પણ લક્ષ્ય પ્રાપ્તિ હોય તો લક્ષ્ય પ્રાપ્તિ સુધી પહોંચતા આપણને અવરોધ આપણા વચ્ચે આવી જાય, કાં તો પછી આપણે ત્યાં સુધી પહોંચવામાં નિષ્ફળ જઈએ, અથવા તો બહુ લાંબો સમય લાગે તો આપણા અંદર હતાશા જન્મે છે. હવે હતાશાના કારણો વ્યક્તિગત પણ હોઈ શકે અને વાતાવરણજન્ય પણ હોઈ શકે. દાખલા તરીકે ફિલ્મમાં હીરો હિરોઈન કે ગાયક થવું હોય પરંતુ પોતાનો દેખાવ કે અવાજ તેને અનુરૂપ ન હોય તો તે વ્યક્તિગત કારણ છે. હવે વ્યક્તિગત કારણ એ કેવું કારણ હોય છે કે આપણું પોતાનું વ્યક્તિનું આપણું પોતાનું કારણ હોય છે. એના અંદર સમાજના લોકો કે અન્ય કોઈ જવાબદાર હોતું નથી. દાખલા તરીકે આપણને શું એક્ટર થવાની ઈચ્છા હોય અથવા તો સિંગર બનવાની ઈચ્છા હોય, પણ આપણો અવાજ સારો ના હોય અથવા તો આપણો દેખાવ સારો ના હોય તો પછી આપણે તે આપણા લક્ષ્ય સિદ્ધ કરી શકતા નથી. એના પરિણામે આપણા મનમાં જે સ્થિતિ ઉદ્ભવે એને શું કહેવાય? હતાશા. હવે છે જ્યારે સમાજના કેટલાક નીતિ નિયમો કે ધારાધોરણો અથવા વાતાવરણના પરિણામે વ્યક્તિને ધ્યેય સુધી પહોંચવામાં અવરોધરૂપ બને કે વાતાવરણજન્ય કે અન્ય કારણો છે. હવે વ્યક્તિને કોઈ પણ એના ધ્યેય સુધી પહોંચવું હોય, દાખલા તરીકે કોઈને એક્ટર થવું હોય અથવા તો બીજું કઈ હિરોઈન બનવાની ઈચ્છા હોય આપણી, પણ આપણા સમાજ આપણને એવી રીતે ના સ્વીકારતો હોય કે આપણા સમાજના લોકો કે આપણા આજુબાજુના મમ્મી પપ્પા બધા લોકો ના સ્વીકારતા હોય કે આપણે આવી રીતે કામ ના કરી શકીએ, તો આપણે એના અંદર આપણે લક્ષ્ય સુધી પહોંચી શકતા નથી. એટલે કે આપણું લક્ષ્ય સિદ્ધ થઈ શકતું નથી. હવે છે હતાશાની અસરો હળવી કે તીવ્ર હોઈ શકે છે. હળવી કે નજીવી હતાશા વ્યક્તિની રોજબરોજની પ્રવૃત્તિઓને ખોરવે છે, જ્યારે તીવ્ર હતાશા વ્યક્તિના શારીરિક, માનસિક સ્વાસ્થ્ય કે સમગ્ર અસ્તિત્વ માટે હાનિકારક પણ પુરવાર થઈ શકે છે. હવે હતાશા કેવી હોય છે? આમ હળવા પ્રકારની હોય અને બહુ વધારે પડતી અસર પણ જેના ઉપર હતાશાની થતી હોય. તો જે સામાન્ય હતાશા હોય છે એમાંથી તો વ્યક્તિ બહાર આવી શકે છે, પરંતુ જ્યારે એની હતાશા બહુ વધારે સમય સુધી, વધારે લાંબા સમય સુધી રહી જાય અથવા તો વધારે પડતી હતાશા આવી જાય કોઈ વ્યક્તિમાં, તો એ વ્યક્તિની અંદર પછી એને સાયકોલોજીસ્ટની કે બીજા કોઈની જરૂરિયાત લેવી પડે છે. પછી બીજું છે સંઘર્ષ. હવે વ્યક્તિ સમક્ષ જ્યારે બે કે બેથી વધારે વિકલ્પો હોય તેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો હોય ત્યારે ઊભી થતી અનિર્ણયાત્મક માનસિક સ્થિતિ એટલે સંઘર્ષ. હવે સંઘર્ષ કોને કહેવાય? તો સંઘર્ષના અંદર શું હોય? વ્યક્તિ સમક્ષ બે વિકલ્પો હોય, એના અંદરથી ગમે તે એક આપણે પસંદ કરવાનું હોય. દાખલા તરીકે આપણે ખરા ખોટા કરતા વખતે આપણા મનમાં સંઘર્ષ અનુભવે છે. બે વિકલ્પો હોય આપણા સમક્ષ, એક છે સાચું અને એક છે ખોટું. તો ખરું અને ખોટું એના અંદર બે વિકલ્પો છે, એના અંદરથી આપણે બેમાંથી ગમે તે એક તો ચૂઝ કરીને લખવાનું છે. એટલે આપણા સમક્ષ શું થયું? સંઘર્ષ. હવે સંઘર્ષમાં વ્યક્તિ સમક્ષ એકથી વધારે વિકલ્પો હોય છે, તેમાંથી કોઈ એકની પસંદગી કરવી સરળ હોતી નથી, ત્યારે માનસિક સંઘર્ષ થાય છે.
જો આ સંઘર્ષ લાંબા સમય સુધી ચાલે તો વ્યક્તિ આવેગિક સંતુલન ગુમાવે છે. હવે સંઘર્ષમાં કેવું હોય છે કે સંઘર્ષમાં વ્યક્તિની સમક્ષ બે વિકલ્પો હોય છે. એના અંદરથી એને બેમાંથી એક ગમે તે પસંદ કરવાનો હોય છે, અથવા તો પછી અમુક સંઘર્ષમાં કેવું હોય છે કે એક કે બે વિકલ્પો જ નથી હોતા, એકથી વધારે વિકલ્પો પણ એને મળે છે. હવે આ સંઘર્ષ બહુ લાંબા સમય સુધી ચાલે તો પછી એ માનસિક સ્થિતિમાં પણ બદલાય છે. હવે છે અભિગમન સંઘર્ષ. અભિગમન સંઘર્ષ કોને કહેવાય? વ્યક્તિ સમક્ષ જ્યારે બે વિકલ્પો હોય અને બંને એને પસંદ હોય પરંતુ બેમાંથી એકની જ પસંદગી કરવાની હોય ત્યારે ઉત્પન્ન થતો સંઘર્ષ. હવે આપણે જોયું કે સંઘર્ષ છે તો સંઘર્ષના અંદર શું હોય કે બે વિકલ્પોના અંદરથી આપણે એક વિકલ્પ ગમે તે પસંદ કરવાનો હોય. હવે એના અંદર પણ એવું થાય કે અભિગમન સંઘર્ષના અંદર શું હોય કે બેમાંથી ગમે તે એક વિકલ્પ પસંદ કરવાનો હોય. હવે બંને વિકલ્પ આપણને પસંદ જ હોય, આપણને એવું લાગતું હોય કે બંને સાચા જ છે ખરા ખોટાના અંદર, ત્યારે બંને આપણને સાચા લાગતા હોય અને ત્યારે આપણે કરવું હોય તો ખરું કરવાનું હોય અથવા તો ખોટું કરવાનું હોય, ત્યારે આપણા મનમાં મુશ્કેલી આવે. એને કેવું કહેવાય? અભિગમન સંઘર્ષ. દાખલા તરીકે રજાના દિવસે મિત્રો સાથે પિકનિક પર જવું કે કુટુંબના સભ્ય સાથે ફિલ્મ જોવા જવું. હવે આ બંને વિકલ્પો કેવા છે કે બંને વિકલ્પો સરખા જ છે. આપણે મિત્રો સાથે જઈએ પિકનિકમાં તો પણ આપણને ખૂબ મજા આવવાની છે અને પરિવાર સાથે ફિલ્મ જોવા જઈએ તો પણ મજા આવવાની છે. હવે આપણે વ્યક્તિ તો એક જ છીએ તો બેની જગ્યાએ કેવી રીતે પહોંચી વળવું? તો ગમે તે એક વિકલ્પ આપણે પસંદ કરવાનો, આપણને બંને વિકલ્પો ગમે છે, આપણે બંને જગ્યાએ જવું જ છે, તો પછી આને શું કહેવાય? સંઘર્ષ. એ કેવો સંઘર્ષ છે? અભિગમન સંઘર્ષ. બે વિકલ્પોમાંથી એક જ વિકલ્પ પસંદ કરવો પડે ત્યારે આ પ્રકારનો સંઘર્ષ અનુભવાય છે. હવે છે વિગમન સંઘર્ષ. વ્યક્તિ સમક્ષ જ્યારે બે વિકલ્પો હોય અને બંને વિકલ્પો ના પસંદ હોય પરંતુ બંનેમાંથી એકની પસંદગી કરવી જ પડે. પેલામાં શું હતું અભિગમનમાં કે બંને વિકલ્પો આપણને પસંદ હોય પણ એમાંથી એકની પસંદગી કરવાની. હવે વિગમનમાં શું હોય કે બંને વિકલ્પોમાંથી એક બી આપણને પસંદ ના જ હોય તો પણ આપણે એકની પસંદગી તો કરવી જ પડે. તો વ્યક્તિ સમક્ષ જ્યારે બે વિકલ્પો હોય અને બંને વિકલ્પો ના પસંદ હોય પરંતુ બેમાંથી એકની પસંદગી કરવી જ પડે ત્યારે આ પ્રકારનો સંઘર્ષ વિગમન સંઘર્ષ થાય છે. આગળ ખાય ને પાછળ કૂવો જેવી સ્થિતિ હોય છે. હવે આગળ ખાય હોય અને પાછળ કૂવો હોય આવી સ્થિતિને શું કહેવાય? આગળ ખાય હોય તો આગળ જશું તો પણ પડી જવાના, પાછળ કૂવો છે પાછળ જશું તો પણ પડી જવાના. હવે આપણે જે વિચાર કરવો કે આપણે આગળ જવું કે પાછળ જવું, તો એ કયો સંઘર્ષ કહેવાય? વિગમન સંઘર્ષ. તો આ ખાઈ અને કુવા જેવી સ્થિતિ થઈ. હવે દાખલા તરીકે અણગમતી નોકરી પસંદ કરવી અથવા બેકાર બેસી રહેવું. અહીં બંને વિકલ્પો ના પસંદ છે પરંતુ એકની પસંદગી તો કરવી જ પડે છે. હવે આપણા સમક્ષ એવા બે વિકલ્પો હોય કે આપણે એક વિકલ્પ એવો છે કે આપણને ગમતી ના હોય નોકરી, આપણે પીએચડી કર્યું હોય, બહુ વધારે પડતું ભણ્યા હોય અને તો પણ આપણે ઓછા પગારમાં નોકરી કરવી પડતી હોય, તો એવી આપણને નોકરી ના ગમતી હોય પરંતુ આપણે ઘરે બેસી રહ્યા હોય એનાથી તો આપણે બેટર છે કે નોકરી જ કરીએ. તો આપણા સમક્ષ બંને વિકલ્પો કેવા છે? ના પસંદ છે. ઘરે બેસી રહેવાનું પણ નહીં ગમતું કે નોકરી કરવાનું પણ નહીં ગમતું, તો પણ આપણે બંનેમાંથી એક તો વિકલ્પ પસંદ કરવો જ પડે છે. એટલે આ સંઘર્ષ કેવો છે? વિગમન સંઘર્ષ. હવે છે વિગમન સંઘર્ષ. આના અંદર શું છે? વ્યક્તિ પાસે જ્યારે એક જ વિકલ્પ હોય અને તે વિકલ્પ ક્યારેક આકર્ષક અને ક્યારેક અનાકર્ષક લાગે, ઉત્પન્ન થતી માનસિક સ્થિતિને વિગમન સંઘર્ષ કહે છે. હવે આ સંઘર્ષ એવો સંઘર્ષ છે કે એના અંદર અભિગમન અને વિગમન આ બંનેનો મિક્સ છે. એટલે કે આપણને બે વિકલ્પ હોય તો આપણને વિકલ્પો કેવા લાગે છે? અમુક વાર આપણને એવું લાગે છે કે આ વિકલ્પ આપણા માટે બરાબર છે, જ્યારે બીજી વાર આપણને એવું લાગે છે કે આ વિકલ્પ બરાબર નથી. એટલે કે આકર્ષક અને અનાકર્ષક છે. હવે આના અંદરથી આપણને જે કોઈ પણ વિકલ્પ પસંદ કરવાનો હોય તો એવી સ્થિતિને કેવી કહેવાય? વિગમન સંઘર્ષ. હવે છે દાખલા તરીકે લગ્ન કરવા વ્યક્તિને ગમે છે પરંતુ લગ્ન સાથે જોડાયેલી જવાબદારીઓ પસંદ નથી. એ જ પ્રમાણે મોંઘું આરામદાયક ઘર ખરીદવાની વ્યક્તિની ઈચ્છા થાય છે પરંતુ તેના નિભાવ માટેની જવાબદારી ઉઠાવવી અઘરી લાગે છે. હવે એ બે ઉદાહરણો મૂક્યા છે. કયા? એક તો છે વ્યક્તિને લગ્ન કરવાનું ગમે છે પણ એના સાથેની જે જવાબદારી ઉઠાવવી પડે છે એ ગમતી નથી. તો આના અંદર કેવા છે? બે આપણે સંઘર્ષ છે.
એક તો છે વિગમન અને બીજું છે અભિગમન. તો વિગમન અભિગમન બંનેમાંથી એક તો એમને પસંદ કરવું જ પડશે. તો એ વિકલ્પ છે વ્યક્તિને ક્યારેક સારો લાગે છે તો ક્યારેક એને ખરાબ લાગે છે. હવે બીજું છે મોંઘું અને આરામદાયક ઘર. હવે આપણે મોટું ઘર તો લઈ લીધું પણ એની સફાઈ કરવાનો આપણને કંટાળો આવતો હોય, અને સફાઈ કરવાનું આપણને ના ગમતું હોય, તો આવું ઘર લીધેલું આપણને જવાબદારી કેવી કહેવાય? વ્યર્થ કહેવાય ને. એક બાજુ આપણને સારા ઘરમાં રહેવાનું ગમે છે એ કેવું કહેવાય? અભિગમન. અને બીજું છે આપણને સારા ઘરની સફાઈ કરવાનું નહીં ગમતું, તો એ છે વિગમન. એટલે અભિગમન વિગમન સંઘર્ષ બે મિક્સ થયા. ખબર પડી? એકમાં હતું પેલા અભિગમનમાં કે બંને વિકલ્પો આપણને પસંદ હોય એમાંથી એક ચૂઝ કરવાનું હોય. બીજામાં હતું આપણને ના પસંદ હોય તો પણ આપણે ચૂઝ કરવું પડે. અને ત્રીજામાં શું છે કે આપણને પસંદ હોય કે ના હોય પણ આપણને એક તો ચૂઝ કરવું જ પડે છે. હવે ત્રીજું છે દબાણ. તો દબાણ કોને કહેવાય? અન્ય વ્યક્તિઓ કે પરિસ્થિતિ દ્વારા વ્યક્તિ સમક્ષ ઊભી થતી વાસ્તવિક કે કાલ્પનિક માંગને પહોંચી વળી શકાશે નહીં એવા વિચારમાંથી ઊભી થતી માનસિક પરિસ્થિતિને દબાણ કહે છે. હવે દબાણ એક એવી પરિસ્થિતિ છે કે એના અંદર આપણને બીજા લોકોની એવી અપેક્ષા હોય, એવું અપેક્ષાથી આપણે કાર્ય ના કરી શકતા હોય, તો એ કેવું કહેવાય આપણા સમક્ષ? દબાણ. આપણે કોઈ પણ પરિસ્થિતિ અથવા તો ઘટનાને આપણે પહોંચી વળી શકીશું નહીં, તો એ આપણા સમક્ષ કેવું કહેવાય? દબાણ થયું કહેવાય. દાખલા તરીકે આપણને કોઈ એક કાર્યક્રમનું આખું બધું સોંપી દીધું હોય કે તમારે આ કાર્યક્રમ હેન્ડલિંગ કરવાનું છે. હવે આપણે કાર્યક્રમ હેન્ડલિંગ ના કરી શકતા હોય તો આપણા સમક્ષ એ શું થયું કહેવાય? દબાણ થયું કહેવાય. હવે દબાણ એ આધુનિક જીવનશૈલીની અનિવાર્ય પરિસ્થિતિ છે. રોજિંદા જીવનમાં પણ દબાણના અનેક પ્રસંગો ઉભા થતા હોય છે. હવે આપણે જોયું હોય તો આપણે રોજિંદા જીવનમાં પણ દબાણ તો આપણે અનુભવતા જ હોય છે. જેવું આપણા ઘરના લોકોનું જોઈએ કે આ વ્યક્તિ આવું વર્તન કરવું જેવું વર્તન પણ આપણે કરી શકતા નથી, તો એ આપણા સમક્ષ કેવું કહેવાય? દબાણ ઉભું થયું કહેવાય. દબાણના ઉદ્ભવ સ્થાનો પણ આંતરિક અને બાહ્ય બંને હોય છે, જેના કેન્દ્રમાં મહત્વાકાંક્ષાઓ અને જીવન લક્ષ્યો હોય છે. હવે મહત્વાકાંક્ષા એટલે કે આપણને શું બનવું છે, આપણને ખુદને કંઈક અલગ બનવું હોય, આપણા મમ્મી પપ્પાના વિચારો પણ કંઈક અલગ હોય, આપણા દાદા દાદી પણ કંઈક અલગ કહેતા હોય, તો આપણા મનમાં જે માનસિક સ્થિતિ ઉભી થાય એ શું કહે છે? દબાણ. હવે જે સ્પર્ધાત્મક જગતમાં લક્ષ્ય સિદ્ધિ માટેના ઘણા કલાકો સુધી કાર્ય કરવું, તો તનતોડ મહેનત કરવી અને પોતાની સામે રહેલી તકો અને વિકલ્પોનો ઉપયોગ કરી મહત્તમ વળતર કેવી રીતે મેળવવું. હવે અત્યારનો સમય એવો છે કે એના અંદર પૈસા મેળવવા અથવા તો આપણું મહત્તમ વળતર મેળવવું એ કેવું થઈ ગયું છે અત્યારે? બહુ મુશ્કેલ કામ. તો બહુ મુશ્કેલ કામ કેવી રીતે થઈ ગયું છે? તો અત્યારે આપણું જગત છે એ સ્પર્ધાત્મક બની ગયું છે. અત્યારે આપણે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ આપવી અથવા તો ગવર્મેન્ટ કોઈ નોકરી લેવી હોય ગવર્મેન્ટમાં, તો પણ આપણને બહુ અઘરું કાર્ય થઈ પડે છે આપણા માટે. એના માટે તનતોડ મહેનત કરવી પડે છે. પછી ફિઝિકલ ટેસ્ટ, ઇન્ટરવ્યુ, મેઇન્સ બધી એક્ઝામો આપીને માંડ 1 લાખ લોકો ફોર્મ ભરે, એમાંથી 100 કે 1000 લોકો નીકળે છે માંડ. તો એના અંદર આવું જાય છે, એને શું કહેવાય? દબાણ. તો એના માટે આપણા સમક્ષ શું થાય છે? આપણું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આપણા સમક્ષ દબાણ આવી પડે છે. હવે છે આપણા સમાજના કેટલાક સામાન્ય દબાણોમાં સ્પર્ધાત્મક સિદ્ધિઓ માટેનું દબાણ, પ્રયત્નોની અવિરત એકાગ્રતાનું દબાણ, જટિલતા અને ઝડપી પરિવર્તનોનું દબાણ, કુટુંબ અને અન્ય સંબંધો તરફનું દબાણ વગેરે ગણાવી શકાય. હવે દબાણ કયા કયા પ્રકારના હોય? તો આપણા કુટુંબના સભ્યો તરફથી આપણને દબાણ હોય, પછી અથવા તો આપણા સામાજિક રીતે સમાજના કોઈ પણ વ્યક્તિઓ તરફનું આપણું દબાણ હોય. એટલે આ દબાણ કેવું હોય છે? ઝડપી પરિવર્તન કરવા માટેનું પણ દબાણ હોઈ શકે છે. હવે મનોબળ આપણને થાય છે, તો મનોબળને પહોંચી વળવાની રીતો. તો મનોબળને પહોંચી વળવાની રીતો. મનોબળ રહિત જીવન શક્ય નથી. એટલે કે મનોબળ વગરનું જીવન તો શક્ય છે જ નહીં. અત્યારે બધા વ્યક્તિના અંદર થોડું થોડું તો બધાના મનમાં મનોભાર રહે છે, એટલે કે મનના અંદર ચિંતાઓ તો અત્યારના સમયમાં રહે છે બધાના અંદર. તો પણ મનોભારની તીવ્રતા આપણા સ્વાસ્થ્ય, આપણા જીવન માટે એટલી હદે હાનિકારક હોય છે કે આપણા સમગ્ર અસ્તિત્વને છિન્ન ભિન્ન કરી નાખે છે. હવે મનોભાર એવી સ્થિતિ છે કે એના અંદર કેવું થાય છે?
વ્યક્તિ પોતાના મનમાં ને મનમાં પીડાતો રહે છે, એટલે કે બહારથી ભલે ખુશ દેખાતું હોય, બહારથી ભલે ફિઝિકલી કમ્પ્લીટ હોય, પણ પોતાના મનના અંદર વ્યક્તિ ખવાતું જાય છે, એટલે પછી એના કારણે વધારે પડતું ડિપ્રેશનમાં જાય છે. તેથી મનોભારને હળવો કરવા કે પહોંચી વળતા આપણે શીખવું જોઈએ. મનોભારને પહોંચી વળવું એટલે મનોભારની નિષેધક અસરોને ટાળવા માટે પર્યાવરણની માંગણીને સંતોષવાના પ્રયત્નો કરવા. હવે પર્યાવરણની માંગણી એટલે કે આપણા આજુબાજુનું જે વાતાવરણ છે એની સાથે સેટ થવું. તો બધા લોકો પોતાના વાતાવરણમાં સેટ નહીં થઈ શકતા. અમુક લોકો એવા હોય કે એ લોકોને બહુ એકાંતમાં રહેવું ગમતું હોય, પછી અમુક લોકો બીજા બધાના કામથી ગુસ્સો આવી જતો હોય, એ લોકોને બીજાનું કામ એ લોકોને ના ગમતું હોય, તો આ લોકો પોતાના પર્યાવરણ સાથે સંતુલન જાળવી શકતા નથી. માટે આપણે મનોભારને ઓછો કરવો હોય તો આપણે નિષેધક જે વલણો છે, નિષેધક અસરો છે, એ બધી આપણે ટાળવી જ જોઈએ. તો મનોભારને પહોંચી વળવાની અનેક રીતો છે. મનોભારને પહોંચી વળવાની દરેક વ્યક્તિની પોતાની આગવી રીત હોય છે. આશ્ચર્ય પ્રમાણે તેવી વાત તો એ છે કે જીવનમાં અનેક પ્રકારના ઓછા તીવ્ર કે વધુ તીવ્ર મનોભારનો સામનો કરતી હોવા છતાં મોટાભાગની વ્યક્તિઓ ભાંગી પડતી નથી. મનોભારને પહોંચી વળવા લોકો સતત પોતાના બાહ્ય અને આંતરિક પર્યાવરણને તપાસે છે અને માર્ગ શોધવાનો પ્રયાસ કરે છે. હવે બધા વ્યક્તિના અંદર આપણે આશ્ચર્ય આપણને એ થાય કે બધા વ્યક્તિઓ તો મનોભારનો સામનો કરે જ છે. ભલે નાનામાં નાની એટલે કે બહુ ઓછી અસર હોય વ્યક્તિના અંદર, કાં તો બહુ વધારે પડતી અસર હોય, પણ તો પણ વ્યક્તિ છે મનોભારનો સામનો તો કરે જ છે. તો કેવી રીતે મનોભારનો સામનો કરે છે? મનોભારને પહોંચી વળવા લોકો પોતાના બાહ્ય અને આંતરિક વાતાવરણ સાથે એ લોકો સેટ થવાનો પ્રયત્ન કરે છે અને માર્ગ શોધવાનો પ્રયાસ કરે છે, જેથી પોતાના જીવનમાં આવનાર પરિવર્તનો સાથે તે સમાયોજન સાધી શકે છે. આ ઉપરાંત વ્યક્તિત્વના એવા અનેક પરિમાણો છે, જેવા કે આશાવાદ, વિરક્તતા, લક્ષ્ય પ્રત્યે મક્કમ કે દ્રઢ વિશ્વાસનો અભિગમ, જેને કારણે મનોભારની નિષેધક અસરો ઓછી થાય છે. આને કારણે શું થાય છે આપણને કે આપણું કોઈ લક્ષ્ય આપણે સિદ્ધ કર્યું હોય, આપણે કોઈ લક્ષ્ય નક્કી જ કરી દીધું કે મારે આ ગોલ સુધી પહોંચવું જ છે, તેના માટે આપણા જીવનમાં બહુ બધા પડકાર હોય જાય, બહુ બધા અવરોધો હોય જાય, તો પણ આપણે તે લક્ષ્ય સુધી પહોંચવા માટે મહેનત કરીએ છીએ. એટલે એના પરિણામે શું થાય છે, આપણો મનોભાર ઘટી જાય છે ધીમે ધીમે. હવે જે સામાન્ય રીતે જ્યારે વ્યક્તિ સામે કોઈ નવી સમસ્યા ઊભી થાય ત્યારે તે સૌપ્રથમ તેની સમીક્ષા કરી તે પોતાના માટે કેટલી હાનિકારક કે લાભદાયક છે તે સમજવાની કોશિશ કરે છે. હવે આપણા સમજ કોઈ પણ સમસ્યા આવે તો આપણે તરત એ વિચારીએ કે આ આપણા માટે કેવું છે, આપણને લાભ કરે છે કે નુકસાન, એટલે કે લાભકારક છે કે હાનિકારક, તે સમજવાની કોશિશ કરે છે. આ સમીક્ષા જેટલી વાસ્તવિક હોય તેટલું સારું. ત્યારબાદ તે સમસ્યા વિશે શું કરવું તે વિચારે છે. તેમાં સમસ્યાને નિવારવા નવા વિકલ્પો શોધી તેમાંથી શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરે છે. ક્યારેક એવું પણ બને છે કે પરિસ્થિતિની સમીક્ષા કરવાની કે તે વિશે વિચારવાની તક જ ન મળે, અને તેવા સમયે વ્યક્તિએ કેટલીક તાત્કાલિક સહજ સ્વયંપૂરી પ્રતિક્રિયાઓ દ્વારા સમસ્યાઓને પહોંચી કરે છે. હવે ક્યારેક વ્યક્તિઓના અંદર એવું હોય છે કે વ્યક્તિ સમક્ષ એવી સમસ્યા પડે છે કે એના માટે વ્યક્તિએ તરત જ નિર્ણય લઈ લેવો પડે છે, એના માટે એને રાહ જોવા મળતી નથી. તો એ બી કેવી સ્વયંપૂરી પ્રતિક્રિયાઓ આપવી પડે છે. આવી પ્રતિક્રિયાઓ વ્યક્તિના આંતરિક સહજ બચાવ તંત્રનો ભાગ જ હોય છે. જ્યારે જરૂર પડે ત્યારે અથવા તો જીવનું જોખમ ઉત્પન્ન થાય ત્યારે આવી પ્રતિક્રિયાઓ કાર્ય કરતી થાય છે. વ્યક્તિને સંતુલન જાળવવામાં કેટલાક શારીરિક અને મનોવૈજ્ઞાનિક પરિવર્તનો કામ લાગે છે. દાખલા તરીકે આવી એક આંતરિક સહજ પ્રતિક્રિયા છે રુદન, રડવું, જે થકી આયોગાત્મક મનોભાર અને પીડામાં રાહત થાય છે. હવે આપણે અમુક લોકોમાં જોયું હોય તો લોકો શું કહે છે કે અમે રડીએ તો આપણા મનનો ભાર ઓછો થઈ જાય છે. એટલે લોકો અમુક વાર એવું પણ ટ્રાય કરે છે કે રડીને પોતાના મનનો ભાર ઓછો કરે છે. તો આ વ્યક્તિ મનોભારને હળવો કરવાની જે વ્યૂહરચના કે પ્રવિધિઓ અપનાવે છે તેમાંની કેટલીક કુદરતી, ટેવગત, શીખેલી અને વ્યક્તિગત અને સામાજિક હોય છે. જેમાંથી સામાજિક વ્યૂહરચના એ પ્રવૃત્તિઓ માટે અન્યની મદદ અનિવાર્ય હોય છે. મનોભારને પહોંચી વળવાની પ્રવિધિઓ નીચે મુજબ વર્ગીકરણ કરી શકાય. તો મનોભારને પહોંચી વળવાની પ્રવિધિઓ કઈ કઈ છે? એક તો પહેલા છે સમસ્યા કેન્દ્રિત પ્રવિધિ. પ્રવિધિ
બીજું છે આવેગ કેન્દ્રિત પ્રવિધિ. અને ત્રીજું છે અહમ બચાવ કેન્દ્રિત પ્રવિધિ. તો આમાં શું છે, પહેલા તો છે સમસ્યા કેન્દ્રિત પ્રવિધિ. આનંદ શું હોય છે, તો સમસ્યા કેન્દ્રિત પ્રવિધિમાં વ્યક્તિ મનોભારક સાથે પ્રત્યક્ષ કામ પાર પાડે છે. હવે આના અંદર સમસ્યા કેન્દ્રિતમાં કેવું હોય છે કે આપણા સમક્ષ જે સમસ્યા આવી પડે છે એનું આપણે તાત્કાલિક એટલે કે આપણા સામે જે સમસ્યા આપણને દેખાતું એનું આપણે તરત જ નિરાકરણ લાવવું પડે છે. હવે તરત જ નિરાકરણ લાવવા માટે તરત જ આપણે કોઈ પણ સમયે કોઈ પણ વિકલ્પ પસંદ કરવો પડે છે, ત્યારે આપણે નિર્ણય કમ્પ્લીટ રીતે લઈ શકવો જોઈએ. એ કેવી છે સમસ્યા કેન્દ્રિત પ્રવિધિ. સમસ્યા કેન્દ્રિત પ્રવિધિમાં વ્યક્તિ મનોભારક સાથે પ્રત્યક્ષ કામ પાર પાડે છે. પછી ભલે તે પ્રક્રિયા વર્તન દ્વારા થતી હોય કે સમસ્યા ઉકેલની વાસ્તવિક સ્વરૂપની માનસિક પ્રક્રિયા હોય. એટલે કે ભલે આપણે એનું વર્તનથી આપણે એ સમસ્યા પાર પાડીએ તો માનસિક રીતે એટલે કે આપણે મગજથી આપણે વિચારવું પડે પ્રતિક્રિયા પાર પાડવા માટે. તો પ્રતિક્રિયાનો હેતુ સમાયોજન સાધવાનો હોય છે. વ્યક્તિ મનોભારજન્ય પરિસ્થિતિની પોતે જે સમીક્ષા કરે છે તેના આધારે એક તાર્કિક અને રચનાત્મક પ્રવિધિ અપનાવી તે દ્વારા મનોભારને પહોંચી વળવાના પ્રયત્નો આદરે છે. જેમ કે પોતાની જાતને આસપાસના વાતાવરણને બદલવું. આ સમસ્યા કેન્દ્રિત પ્રવિધિઓ બાહ્ય હોઈ શકે, જેમ કે અભ્યાસનું પર્યાવરણ સુધારવું, અને પ્રવિધિઓ આંતરિક પણ હોઈ શકે જેમ કે મનોવલણ બદલવું. તો વ્યક્તિ શું કરે છે તો પોતાનો જે ગોલ હોય છે, પોતાની આગળ જે સમસ્યા આવે છે એનું આંતરિક રીતે એ નિરાકરણ કેવી રીતે લાવે છે, તો પોતાનું મનોવલણ બદલવું. પોતાના મનના અંદર જે વલણો છે વિધાયક અને નિષેધક વલણો, તે વલણોને બદલવા અને જે બાહ્ય રીતે એને નિરાકરણ લાવવું હોય તો એ કેવી રીતે લાવે છે, અભ્યાસનું પર્યાવરણ સુધારીને પણ લાવે છે. હવે સમસ્યા કેન્દ્રિત અભિગમની આ 3 પ્રવિધિઓ છે. એક તો છે સમસ્યાનો સામનો કરવો, એટલે કે આપણા સમક્ષ કોઈ પણ સમસ્યા આવે એનું સામનો કરવો, જોખમ ખેડીને પણ પોતાના રક્ષણ કરવું પોતાનું, એટલે કે જોખમ દૂર કરવું, જોખમની અસર નબળી કરવી કે તેનો નાશ કરવો. અહીં વ્યક્તિ સામે આવેલી સમસ્યાનો સામનો કરે છે, જોખમને દૂર કરવા પ્રયત્ન કરે છે. દાખલા તરીકે પરીક્ષામાં નાપાસ થયેલો વિદ્યાર્થી ફરી મહેનત કરી પરીક્ષામાં પાસ થવા પ્રયત્ન કરે છે. હવે આમાં શું કરે છે, વિદ્યાર્થી એકવાર પરીક્ષામાં ફેલ થયો હોય તો પણ એ શું કરે છે, સામનો કરે છે પોતાની આગળ આવેલી સમસ્યાનો, કે ફેલ થયેલો તો પણ એ પાસ થવા માટે બીજી વાર પ્રયત્ન કરે છે. હવે બીજું છે સમસ્યાથી વિમુખ થવું, એટલે કે સમસ્યા આવી હોય એના અંદરથી ભાગી જવું, એટલે કે સમસ્યાનો સામનો પણ ના જ કરી શકવું એમ. તો ધમકીથી પોતાની જાતને દૂર કરવી, વાટાઘાટો, સોદાબાજી, સમાધાન ગણો. અહીં વ્યક્તિ સામે આવેલી સમસ્યાયુક્ત પરિસ્થિતિમાંથી વ્યક્તિ શું કરે છે, ભાગી છૂટે છે. પહેલી સમસ્યા કેવી હતી કે સમસ્યાનો સામનો કરવો, એના અંદર વ્યક્તિ બીજી વાર પણ પરીક્ષા આપીને પોતાની સમસ્યાનો સામનો કરે છે. જ્યારે આ બીજું છે એ સમસ્યાથી વિમુખ થવું, એટલે કે સમસ્યામાંથી નાસી પાસ થઈ જાય છે. તો પરીક્ષામાં નાપાસ થયેલો વિદ્યાર્થી પરીક્ષા આપવાનું કે ભણવાનું જ છોડી દે છે. તો અત્યારે તો આપણે મોટા ભાગે એવું જોયું હોય તો લોકો સમસ્યામાંથી છૂટી જવામાં જ માને છે. એકવાર એક્ઝામમાં ફેલ થયા તો બીજી વાર એક્ઝામ આપવાનું પણ વિચારતા જ નથી. હવે ત્રીજું છે ત્રીજો કોઈ માર્ગ અપનાવવો અને મનોભારનો પ્રતિકાર કરવો અથવા પોતાની પ્રતિકારક શક્તિ વધારવી, મનોભારકની શક્તિ વધારવી. અને ત્રીજો માર્ગ છે એ કેવો છે કે મનોભારની શક્તિ વધારવી, પોતાના અંદર મનોભાર, પોતાના અંદર જે સમસ્યાથી જે પોતાની માનસિક સ્થિતિ હોય એને ટકાવી રાખવાનો પ્રયત્ન કરવો. અહીં વ્યક્તિ ઉપરની 2 પ્રતિક્રિયાઓ કરતા ત્રીજી પ્રતિક્રિયા આપે છે. દાખલા તરીકે ભણવામાં નાપાસ થયેલો વિદ્યાર્થી સંગીત કે રમત-ગમતમાં આગળ વધવાનો પ્રયત્ન કરે છે. હવે ત્રીજા માર્ગમાં વ્યક્તિ શું કરે છે કે એ ભણવામાં નાપાસ થયો હોય તો બીજા કોઈમાં પોતાનું કૌશલ્ય બતાવે છે અને બીજી કોઈ રીતે એ આગળ વધવા પ્રયત્ન કરે છે. હવે ત્રીજું છે આવેગ કેન્દ્રિત પ્રવિધિ. તો આવેગ કેન્દ્રિત પ્રવિધિના અંદર શું હોય છે
વ્યક્તિ મનોભારજન્ય પરિસ્થિતિમાં પરિવર્તન કરવાને બદલે પોતાના વિચારો કે લાગણીઓમાં પરિવર્તન લાવે છે. આના અંદર વ્યક્તિ શું કરે છે? પોતાનું પરિવર્તન નહીં બદલતું, પણ પોતાનું જે મન છે, પોતાના જે વલણો છે, પોતાની લાગણીઓના અંદર પરિવર્તન લાવે છે. જેમાં આવેગ કેન્દ્રિત પ્રવૃત્તિમાં, આવેગ કેન્દ્રિત પ્રવૃત્તિમાં શું હોય છે કે આપણા આવેગોનું નિયમન કરવું. આવેગ કેન્દ્રિતમાં, સમસ્યા કેન્દ્રિતમાં શું હતું? સમસ્યાઓનું નિરાકરણ કરવું. અને આવેગમાં શું છે? આપણી આવક એટલે કે આપણા લક્ષ્ય, આપણા વલણોને, આપણા વિચારોને કેન્દ્રિત કરવા. આ અભિગમ સમસ્યા કેન્દ્રિત નથી, પરંતુ ઉપાય કેન્દ્રિત છે, કારણ કે એમાં મનોભારની આવેગશીલ અસરમાંથી મુક્ત થવા પર વધુ ભાર મુકાય છે. હવે ત્રીજું આ જે છે આવેગ કેન્દ્રિત પ્રવૃત્તિ, આના અંદર શું છે કે આ સમસ્યા કેન્દ્રિત તો છે જ નહીં, પણ આના અંદર શું છે કે પોતાના સમક્ષ પરિસ્થિતિ આવે છે એના અંદરથી મુક્ત થવા, એટલે કે મનોભારના અંદર આવેગોથી મુક્ત થવા માટે ભાર વધારે મૂકવામાં આવે છે. આ પ્રવૃત્તિઓમાં સ્વનિયંત્રણ અને આવેગોનું નિયમન અગત્યનું છે. સ્વનિયંત્રણ એટલે પોતાના ઉપર નિયંત્રણ રાખવું, પોતાના આવેગો ઉપર કંટ્રોલ કરવું. એ કેવી રીતે કરે છે? તો ચિંતા, હતાશા, ક્રોધ અને અન્ય આવેગો પર નિયંત્રણ રાખવું અથવા તેને બદલવા. આ કઈ પ્રવૃત્તિમાં થાય છે? તો આવેગ કેન્દ્રિત પ્રવૃત્તિમાં. ઘણા લોકો મનોભારથી મુક્ત વિકટ પરિસ્થિતિને ભૂલવા કોઈ પાર્ટીમાં કે ફિલ્મ જોવા જાય છે. હવે મનોભારને ઓછો કરવા માટે લોકો કેવા વલણો અપનાવે છે? તો લોકો પોતાની ચિંતા, હતાશા એ બધાને દૂર કરવા માટે ક્યારેક અઠવાડિયામાં એકવાર પણ એ લોકો ફિલ્મ જોવા જતા હોય છે. તો પછી ઘણા લોકો પોતાની હતાશા માંથી મુક્ત થવા માટે ટીવી જોવે છે. એટલે કે ટીવીમાં પોતાનું મન લાગે તો પોતાની હતાશા છે એ થોડી દૂર થઈ જાય. ઘણા ચિંતાગ્રસ્ત હોય ત્યારે સીટી વગાડે, જોરશોરથી હસે છે કે વધુ પડતું જમે છે, અથવા લાચારી અનુભવતા હોય ત્યારે દીવા સ્વપ્નોમાં રાચે છે. આવી આવેગ કેન્દ્રિત પ્રવૃત્તિઓથી કદાચ સમસ્યાઓનો ઉકેલ ન પણ આવે, પરંતુ વ્યક્તિ મનોભારની નિષેધક અસરને કંઈ નહીં તો થોડા સમય માટે ચોક્કસ પહોંચી વળે છે. એટલે આનંદ શું છે કે વ્યક્તિ છે એ પોતાની આવેગ કેન્દ્રિત જે અસરો છે એના અંદર આવેગ કેન્દ્રિત પ્રવૃત્તિમાં પોતાના આવેગને વધારે વાર નહીં પણ થોડા વાર માટે તો એ નિયંત્રિત કરી શકે છે. પોતાનો ગુસ્સો હોય તો અમુક લોકો પોતાનો ગુસ્સો કંટ્રોલ કરી શકે છે. હવે ત્રીજું છે અહમ બચાવ કેન્દ્રિત પ્રવૃત્તિ, એટલે કે બચાવ પ્રવૃત્તિ. આ પ્રવૃત્તિ દ્વારા મુખ્યત્વે પોતાની જાતને આવેગાત્મક હાનિ અને અવમૂલ્યાંકનની મનોવિજ્ઞાનની રીતે બચાવવાનો પ્રયાસ કરે છે. આના અંદર વ્યક્તિ શું કરે છે કે આવેગાત્મક જે હાનિ છે અને અવમૂલ્યાંકન એટલે કે પોતાનો પહેલાથી અનુભવ ના હોય, મૂલ્યાંકન ના થયેલું હોય, તો એવી મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિમાંથી વ્યક્તિ બચવાનો પ્રયત્ન કરે છે. આ પ્રવૃત્તિઓ શીખેલી પ્રતિક્રિયાઓ હોય છે. તે ટેવ બનીને કેટલીક વાર અભાનતાની કક્ષાએ કાર્ય કરે છે, કેમ કે દબાણ, ઉદ્વીકરણ, યુક્તિકરણ, પ્રક્ષેપણ વગેરે જેવી બચાવ પ્રવૃત્તિઓ આવી અહમ બચાવ કેન્દ્રિત પ્રવૃત્તિઓમાં વાસ્તવિકતા જાળવતી નથી અને પોતાની જાત સાથે છળ કરે છે. એટલે કે લોકો પોતાનું જે સંશોધન થતું હોય તો આપણને ખબર હોય કે આ લોકો અમારું નિરીક્ષણ કરે છે, તો આપણે પોતાનું સારું દેખાવાનો પ્રયત્ન કરીશું. આપણા જે સાચા જે કારણો હોય એ આપણે બોલીશું ને એમને આગળ, પણ આપણે સારા બનવાની કોશિશ કરીશું. એટલે આનાથી શું થાય છે કે વ્યક્તિ પોતાની જાત સાથે જ છળ કરે છે. આ પ્રવૃત્તિઓ અજ્ઞાત રીતે વ્યક્તિને આંતરિક ચિંતા કે દુઃખથી બચાવે છે, પરંતુ તે તેને વાસ્તવિકતાના ખોટા અર્થઘટન તરફ દોરી જાય છે. તેનો વધુ પડતો ઉપયોગ કુસમાયોજન તરફ દોરે છે. હવે કુસમાયોજન એટલે કે આપણે જોઈએ તેવું પરિણામ આપણે મેળવી શકતા નથી. હવે સાચાને બદલે સારા કારણો રજૂ કરીએ એટલે કે યુક્તિકરણ કરીએ તો આપણે જોઈએ એવું પરિણામ આપણે મેળવી શકતા નથી. આ પ્રવૃત્તિઓનું મુખ્ય પ્રયોજન નિષ્ફળતા છુપાવવાનું, ચિંતા હળવી કરવાનું અને આવેગાત્મક ઠેસ ને હળવી કરવી અને આમ પોતાની જાતને જાત અંગેની પર્યાપ્તતા અને ઉપયોગિતાની લાગણીઓનું રક્ષણ કરવાનું છે. એટલે કે આના અંદર શું હોય છે કે પોતાને જે નિષ્ફળતા મળી છે, પોતાના અંદર જે નિષેધક વલણો છે, પોતાની જે કુટેવો છે એ બધાને વ્યક્તિ છુપાવવાનો પ્રયાસ કરે છે. શેમાં? અહમ બચાવ કેન્દ્રિત પ્રવૃત્તિમાં, એટલે કે પોતાની જાતનો બચાવ કરે છે આના અંદર. હવે ત્રીજું છે મનોભારની અસરો.